અને સમાચારમાં આગળ વાત કરીએ તો વાડસાઈ મિલકતમાં ભાગ લેવા અપહરણનું તરખટ કર્યું હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ચાલતો આ મિલકત વિવાદ હતો, જેમાં અપહરણનું તરખટ કરવામાં આવ્યું। રાજકોટનો આ બનાવ જ્યાં વકીલ રાજવીરસિંહ ચાલાની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે। વેચા બાદ ફોઈએ મોરબી પહોંચી કાર બદલી નાખી હતી। વકીલ બાળકી અને તેના ફઈને મૂકવા ઇન્દોર સુધી ગયો હતો, તો ખંડણી માંગવા માટે ઇન્ટરનેશનલ કોલ કર્યાનો પણ ખુલાસો થયો છે। ભુજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોર પહોંચ્યા હતા। પોલીસે શોધતી હોવાના ડરથી વકીલે ઉજ્જૈનમાં ઝેર પીધું હતું, તો ઇન્દોરની હોસ્પિટલમાં વકીલ રાજવીરસિંહ સારવાર હેઠળ છે। પોલીસ પાછળ હોવાની જાણ થઈ જતાં જ પ્લાન કેન્સલ કર્યો। અપહરણનો પ્લાન કેન્સલ કરી પોતે જ ભાઈને ફોન કર્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, છેલ્લા ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો, ભાગ માંગવાનો વિવાદ ચાલી રહ્યો હતો, તેના કારણે અપહરણનું આખું તરખટ રચવામાં આવ્યું। ભાવિન, લગભગ 4 થી 5 મહિના પહેલા પારિવારિક ઝઘડો થતા આખી ઘટનાને અંજામ આપવા માટે એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। સગી ફઈ દ્વારા પોતાની 6 વર્ષની દીકરી છે, ભત્રીજી છે, તેનું અપહરણ કરવાની આખી યોજના બનાવવામાં આવી છે। આ માટે તેને વકીલની સાથે મળીને આખો પ્લાન ઘડ્યો હતો અને એ પ્લાનના અનુસાર જ તે એકાએક પોતાના ઘરેથી જે ભત્રીજી છે તેને લઈને નીકળી ગઈ હતી। પહેલા તે મોરબી પહોંચી હતી ને ત્યારબાદ ત્યાંથી લોકેશન ફેરવતા ઇન્દોર પહોંચી હતી। જોકે તેની પાછળ પોલીસ હોવાની વિગતો સામે આવતા જ તેને આખો પ્લાન છે તે બદલી નાખ્યો હતો અને પોતાની જાતે જ પોતાના સગાભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારું શરીરની અણીએ અપહરણ થયું છે ને હું ઇન્દોરમાં છું। ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને ત્યાંથી રાજકોટ લાવવામાં આવ્યા હતા। તમામ ઘટનાક્રમને લઈને છેલ્લે સુધી પરિવાર અસમંજસમાં હતો કે પોતાની જ સગી બેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે કેમ, પરંતુ કાઉન્સેલિંગ થયા બાદ ફરિયાદી તરીકે સગાભાઈએ પોતાની બેન સામે અને તેની સાથે રહેલા લોકોની સામે અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। આ મામલે વકીલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાની વિગતો સામે આવી છે। રાજવીરસિંહ વાળા કે જે રેલનગરની અંદર પોતાની વકીલાત કરે છે તેની સંડોવણી ખુલી છે। હાલ રાજવીરસિંહ ઇન્દોરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આખી ઘટનાનો ભાંડાફોડ થતા જ તેને ઝેર પીને આપઘાતની કોશિશ કરી હતી। હવે આ મામલે પોલીસ છે તે તમામ પુરાવાઓ એકત્ર કરી અપહરણની કલમ હેઠળ ફઈ અને તેની સાથે રહેલા લોકો છે તેની વિરુદ્ધ કેસ છે તે મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે। આભાર માહિતી માટે।